હરે કૃષ્ણ રાધે કૃષ્ણ. તો ગઈ છે ને વાગવામાં આવ્યા છે 10 અને હું વાળું છું કચરા વચરા વાળું છું અને મમ્મી ગઈ છે બજારમાં શાકભાજીને એવું લેવા. કાલે પાછા મહેમાન આવે છે પપ્પાના સમાચાર લેવા માટે. હું અને બા જઈએ છીએ નીચે. બે હું તાળું બંધ કરી લઉં. અમે નીચે જઈએ છીએ. ગઈ છે ને પડીકા લઈ લીધા છે અને હવે જઈએ પાછા ઘરે તરફ. હા એક નંબર આપવાનું ના પાડતા યાદ ના રહે ને. યાદ ના રહે ને એટલે હા એટલે જ દે. ગરગુલિયાને બિસ્કિટ ખવડાવે છે. થઈ ગયા અમે તો નીચે પડીકા વડીકા લઈને હવે કચરા બચરા વાળીએ. હા અહીંયા મૂકી દે. 11:30 થઈ ગયા છે. મમ્મીને બજારમાંથી આવી ગયા છે શાકભાજીને બધું લઈ અને બા અહીંયા કપડાં ઉકવે. 11:30 થઈ ગયા. અમે 12 અને છે ને હવે જમવા બેસી ગયા છીએ બધા. ચલો હાય ભાઈ. બાજરીનો રોટલો, ખીચડી વઘારેલી અને મૂળાનું શાક, કોબીનું શાક. ચાલો તાર જમી લઈએ. ભૂલી નહીં જઈએ. લેવા ગઈ હતી પાર્સલ લઈને આવી છું. તો ગઈશ છે ને હવે ચેક કરીએ કેવું છે. ક્યાંની રાહ જોતી હતી. કાલે તો આવ્યું નહીં, આજે આવી ગયું ફાઇનલી. હા મસ્ત છે ને. અહીંયા નહીં, અહીંયા રાખવાનું આ જગ્યાએ. આ વાળી અહીંયા જોવું હોય અહીંયા આવે બેમાંથી એક ચોઈસ. જો અહીંયા છે ને માતાજીની પ્રસાદી બનાવે છે. હા હા કેટલા વાગે 6:30 થઈ ગયા છે. અહીંયા માતાજીની પ્રસાદી તૈયાર થઈ ગઈ. હર હર મહાદેવ. હા એ અહીંયા જ છે ને તો ઊભી અહીંયા જ પડી. તો ભાઈ અહીંયા દર્શન કરે. થઈ ગઈ રોટલી થઈ ગઈ બહાર જમવાનું. હા તૈયાર કરી નાખ. 8 વાગી જાય. હા લઈ જાય. તો અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે રેડી. બધા જમવા બેસી ગયા. ટીક બાજુ જમી લઈએ. હા હું લઈ ગઈ. હા તો લઈને આવ્યા. લાઈટ બંધ આલા કરું લાઈટ. આ તો 10 વાગી ગયા નહીં. તો ગઈ છે ને 10 વાગી ગયા છે. ખાઈ પીને અને ત્યારે બેઠા છીએ બાહુઈએ. બાય આવતા છે. ઊંઘવાની તૈયારી કરવાની હોય, હોઈ જવાનું હોય. જય માતાજી. તો ગાઈસ કાલે સવારે મહેમાન આવે છે પાછા. હમણાં તો અમને માલ્યું જશે નહીં. મહેમાન સવારે મહેમાન આવશે બધા ફેમિલી, કાકાને એમને બધા. ચલો તો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી. સવારે પાછું વહેલું ઉઠવાનું છે. જય માતાજી. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો તો બોલ.
બાય બાય.